એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો, પણ આજે હું ગોમન બુવાજીને ત્યાં આવી છું અને જેને પણ સમાધાન માટે કોલ કર્યો હતો એ વ્યક્તિ તો ભલે ફરી ગયો. આખો વિડીયો જોતા પહેલા હાલમાં જણાવી દઉં કે કીર્તિ પટેલ ગઈકાલે રાત્રે ગમન સાંથલના ઘરે સાંથલ ગયા હતા. દીપમાના મંદિરે ઊભા રહીને તેમને એવું કહ્યું કે ખજૂરભાઈએ તેમને સમાધાનનો કોલ કર્યો હતો કે નહોતો કર્યો તેનો ખુલાસો ગઈકાલે રાત્રે કર્યો હતો. આખો વિડીયો જુઓ. કીર્તિ પટેલ ગમન સાંથલના સાંથલ ઘરે જઈને દીપમાના મંદિરે શું બોલ્યા, તેમને શું ચર્ચા કરી અને ગમન સાંથલે પણ ત્યારબાદ શું કહ્યું યુટ્યુબના વિડીયો વિશે. વિડીયો ધ્યાનથી સાંભળો મિત્રો. પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો, પણ આજે હું ગોમન બુવાજીને ત્યાં આવી છું અને જેને પણ સમાધાન માટે કોલ કર્યો હતો એ વ્યક્તિ તો ભલે ફરી ગયો, પણ આજે મને ગર્વ છે કે ના, સાચા માણસ પણ દુનિયામાં છે. બુવાજી, તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો? બસ આટલું જ મારે જોતું હતું ને. હું આજે દીપુમા પાસે એટલું માંગુ છું, જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ. નમસ્કાર મારા વાળા ચાકો મિત્રો, જય દીપોમાં, જય માતાજી. મિત્રો, બેનને આપણે કંઈ છે નહીં, એટલે ખોટા કોઈ વિડીયો એડિટિંગ કરીને કોઈને યુટ્યુબમાં ચડાવવાની. બધાને નમ્ર વિનંતી છે, મારા ચાહક મિત્રોને, સમાજને, 18 વર્ણને, બધે સમાજને, મારા જેટલા પણ ચાહક મિત્રો છે, મારા સેવક છે, દીપોમાના ભગત છે, જેટલા બી છે, તમે આટલી બધી લાગણી દર્શાવી એ બદલ ખૂબ ખૂબ આભાર. બેનને પણ કંઈ છે નહીં, આપણે પણ કંઈ છે નહીં, એ એમની પર્સનલ વાત હતું જ નહીં ક્યારે, અને ક્યારે હતું બી નહીં. એટલે દરેકને મારી નમ્ર વિનંતી કે ખોટું કોઈ આવા મેસેજ આપીને અને આવા વિડીયો બનાવીને કોઈને વધારવાની. જય દીપોમાં, જય માતા. જય દીપોમાં.